જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। હાલમાં રેશન કાર્ડ જેની પણ પાસે હોય અને જેમને અનાજ મળતું હોય તેમના માટે ખાસ એક ન્યૂઝ આવી ગયા છે, જેમાં તમારે એક પ્રકારની નોંધણી કરવાની રહેશે, જેમાં તમને ડિજિટલ રીતે પૈસા આપવામાં આવશે। આ અંગે વધુ માહિતી આપણે આગળના વિડીયોમાં જાણીશું। આપણે એક ખૂબ જ મહત્ત્વની માહિતી વિશે આજે વાત કરવા જઈ રહ્યા છીએ। છેલ્લા થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર એક સમાચાર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે કે રાશન કાર્ડ ધરાવતા લોકોને સરકાર દ્વારા દર મહિને ડિજિટલ રીતે પૈસા આપવામાં આવશે। તો હવે સવાલ એ છે કે શું આ સમાચાર સાચા છે? રેશન કાર્ડ ધારકોને ખરેખર પૈસા મળશે કે નહીં? અને સરકારની નવી ડિજિટલ યોજના શું છે? આ તમામ માહિતી વિશે આજે આપણે આજના આ વિડીયોમાં વિગતવાર વાત કરીશું અને સમજીશું, તેથી વિડીયોને તમે જરૂરથી અંત સુધી જરૂરથી જુઓ। સૌપ્રથમ આપણે વાત કરીએ તો રાશન કાર્ડ ભારત સરકાર દ્વારા આપવામાં આવતું એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે। આ દસ્તાવેજ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સરકારી રાશન દુકાનમાંથી સસ્તા દરે અનાજ આપવામાં આવે છે। રાશન કાર્ડ દ્વારા લોકોને ઘઉં, ચોખા, ખાંડ, દાળ, કેરોસીન આવી વિવિધ પ્રકારનું અનાજ આપવામાં આવે છે। હાલમાં ભારત સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા એટલે કે PDS દ્વારા એક ઐતિહાસિક પરિવર્તન આવવા જઈ રહ્યું છે। પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એટલે કે PMGKAY હેઠળ હવે લાભાર્થીઓને ખાદ્ય સબસિડી રોકડ અથવા અનાજના બદલે ડિજિટલ રૂપિયા એટલે કે રૂપી દ્વારા પૂરી પાડવામાં આવશે। એટલે કે આ જે સ્કીમ આવી રહી છે, જે પરિવર્તન આવી રહ્યું છે, તેનું નામ છે રૂપી। આ જાહેરાત કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશી દ્વારા મહત્વાકાંક્ષી પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સૌપ્રથમ આપણે સમજીએ કે ડિજિટલ રૂપિયા એટલે કે રૂપી શું છે। તો ડિજિટલ રૂપિયા એટલે ભારતની સેન્ટ્રલ બેંક દ્વારા બનાવવામાં આવેલી ડિજિટલ કરન્સી છે। આ કરન્સી શરૂ કરવામાં આવી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા। આ ડિજિટલ રૂપિયાને રૂપીઝ પણ કહેવામાં આવે છે। આ એક પ્રકારનું ડિજિટલ પૈસા હશે, જે મોબાઈલમાં વોલેટ દ્વારા ઉપયોગ કરી શકાશે। અત્યાર સુધી રેશન કાર્ડ ધારકોને સબસિડીનો લાભ કાં તો સીધા અનાજ દ્વારા આપવામાં આવતો હતો અથવા તો પરંપરાગત ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBT દ્વારા બેંક ખાતામાં રોકડ જમા થતી હતી। પરંતુ હવે આ જે સિસ્ટમ છે તેમાં એક નવો બદલાવ આવવા જઈ રહ્યો છે, જેમાં સરકાર રેશન સિસ્ટમને વધુ સરળ બનાવવા માટે ડિજિટલ રેશન સિસ્ટમ ઉપર કામ કરી રહી છે। આ નવી સિસ્ટમમાં શક્ય છે કે રેશન કાર્ડ ધારકોને ડિજિટલ ફૂડ કૂપન અથવા ડિજિટલ રૂપિયા આપવામાં આવે, જેમ કે લાભાર્થીઓના મોબાઈલમાં ડિજિટલ કૂપન આવશે અથવા રૂપીઝ વોલેટમાં રકમ આવશે, જે રેશન કાર્ડ દુકાનમાં QR કોડ સ્કેન કરીને અનાજ મેળવી શકાશે। આથી રેશન સિસ્ટમ વધુ પારદર્શક બનશે, જેથી ઘણી જગ્યાએ રેશન કાર્ડમાં જે શોપ હોય છે ત્યાંથી અનાજનો જે ખોટો ઉપયોગ થતો હોય છે તે અટકી શકશે। આ જે ડિજિટલ મોડલને ગુજરાતના 4 જિલ્લાઓમાં પણ પ્રાયોગિક ધોરણે લાગુ કરવામાં આવ્યું છે। આગામી સમયમાં ચંદીગઢ, દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવ જેવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેનું તબક્કાવાર વિસ્તરણ કરવામાં આવશે। આ જે પ્રોજેક્ટ છે તે સફળ રહ્યા બાદ તેને સમગ્ર દેશમાં લાગુ કરવાનું આયોજન છે, જે ખાદ્ય સુરક્ષા અને ડિજિટલ અર્થતંત્રને જોડતું એક રાષ્ટ્રીય મોડલ બનશે। હવે જે સૌથી મોટો સવાલ છે કે રાશન કાર્ડ પર 1000 રૂપિયા દર મહિને મળશે કે નહીં? હાલમાં સરકાર દ્વારા આખા દેશમાં એવી કોઈ ઓફિશિયલ યોજના જાહેર કરવામાં આવી નથી, જેમાં રેશન કાર્ડ ધારકને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે। સોશિયલ મીડિયા પર આ સમાચાર ખૂબ જ ફેલાયા છે, પરંતુ હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। કેટલાક શહેરોમાં માત્ર પાયલોટ પ્રોજેક્ટ તરીકે ડિજિટલ સિસ્ટમ ટેસ્ટ કરવામાં આવી રહી છે। આ માટે કેટલાક નિયમો છે, જેમ કે રાશન કાર્ડ અને આધાર કાર્ડ લિંક હોવું ખૂબ જ જરૂરી છે। મોબાઈલ નંબર અપડેટ હોવો ખૂબ જ જરૂરી છે। તમારા આધાર કાર્ડ એન્ડ રાશન કાર્ડમાં તમારો જે મોબાઈલ નંબર છે તે અપડેટ હોવો ખૂબ જ જરૂરી છે, કારણ કે ઘણી જગ્યાએ તમારે OTP દ્વારા વેરિફિકેશન કરવાનું પણ આવશે।
કેવાયસી કરેલું પણ હોવું ખૂબ જ જરૂરી છે. તમે જે પણ આ ડિજિટલ સેવા શરૂ થશે ત્યારે તમે જ્યારે પણ રેશન કાર્ડની દુકાને રાશન લેવા જશો તો ત્યાં તમારે OTP દ્વારા પણ અહીંયા પેમેન્ટ કરવાનું આવશે અને તમને અનાજ ત્યારે જ મળશે. હવે આના માટે સૌપ્રથમ તમારે એક રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તે આપણે જાણીએ. તો સૌપ્રથમ તમારે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોરમાં જઈને PNB ડિજિટલ રૂપી આ જે તમને લોગો દેખાઈ રહ્યો છે તે તમારે જે એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ આ રીતે તમારું એક પેજ ઓપન થશે. એટલે તેને નેક્સ્ટ કરશો એટલે તમારું જે પણ સિમ કાર્ડ હશે, મોબાઈલ નંબર જે એડ તે તમારે અહીંયા વેરિફિકેશન માગશે. ઓટોમેટિકલી બાય ડિફોલ્ટ તમારે સિમ કાર્ડ પસંદ કરીને અહીંયા સિમ કરવાનું રહેશે. વેરીફાઈ કરશો એટલે આ રીતનું તમારું વેરીફાઈ થઈ જશે. એટલે કન્ટિન્યુ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે તમારે ત્યારબાદ એક પિન તમારો બનાવવાનો રહેશે. એ પિન જનરેટ થઈ જાય એટલે આ રીતનું તમારી સામે પેજ આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો તમારું ડિજિટલ રૂપી વોલેટ તમારું રેડી થઈ ચૂક્યું છે. તમારે અહીંયા હાલમાં 0 રૂપીસ બતાવશે. એટલે અહીંયા તમારે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે પણ આ સિસ્ટમ એક્ટિવ થઈ જશે ત્યારે તમારે જે પણ દર મહિને તમારે જે અનાજ મળતું હતું તમારે ત્યાં જઈને થંબ કે ફિંગર આપવી પડતી હતી ને વેરિફિકેશન કરવું પડતું હતું. એ કરવાની જરૂર નહીં પડે. તમારા મોબાઈલમાં એક કૂપન અથવા તો ડિજિટલ રૂપીઝ તમારા ફોનમાં સેન્ડ કરશે. એટલે આ રીતે જે અહીંયા 5 રૂપીઝને એવું બતાવે છે ત્યાં તમને પૈસા બતાવશે. આ જે પ્રોજેક્ટ છે તેના મુજબ લાભાર્થીઓને સૌથી મોટી રાહતની વાત એ મળશે કે હવે રાશન મેળવવા માટે વારંવાર અંગૂઠો લગાવવાની કે બાયોમેટ્રિક નિષ્ફળ જવાની સમસ્યા ઊભી થશે નહીં. આ સિસ્ટમ KYC આધારિત હોવાથી પ્રક્રિયા ઝડપી અને ભૂલરહિત બનશે. અનાજની ગુણવત્તા અને જથ્થાની રિયલ ટાઈમ વિગતો ગ્રાહકોને SMS દ્વારા તુરંત પ્રાપ્ત થશે. એટલે કે આ યોજનાનો ખૂબ જ એક મોટો ફાયદો છે કે તમે જ્યારે પણ રાશન કાર્ડની શોપ ઉપર જતા હતા ત્યાં તમારે અંગૂઠા લગાવવાની બાયોમેટ્રિક જે વારંવાર તમારે કરવું પડતું હતું. બાયોમેટ્રિક ઘણા લોકોને એક્સેપ્ટ પણ કરવામાં નહોતું આવતું. તમારા જે અંગૂઠો છે, ફિંગર છે તે સ્કેન નહોતું થતું, જેથી તમારે વારંવાર રાશન કાર્ડની દુકાન ઉપર ધક્કા ખાવા પડતા હતા અને તમારે ફિંગર જે બાયોમેટ્રિક છે તેની ખૂબ જ તમને તકલીફ પડતી હતી. દુકાનમાં લાઇનમાં ઊભું રહેવું પડતું હતું. જે આ બધી જ વસ્તુમાંથી તમને હવે મુક્તિ મળશે. હવે ફક્ત તમારે જે પણ તમારું દર મહિને ડિજિટલ રૂપીઝ અથવા તો તમારું જે રાશનની કૂપન આવશે તમારા મોબાઈલમાં એપ્લિકેશનમાં એ ફક્ત તમારે રાશન કાર્ડની દુકાન ઉપર જઈને ત્યાંના QR કોડ ઉપર સ્કેન કરીને તમારે અનાજ લઈને તેની ચૂકવણી કરવાની રહેશે. એટલે તમારે કોઈ પણ જાતની અહીંયા હવે પ્રોબ્લેમ રહેશે નહીં. તો જો તમે પણ રાશન કાર્ડની દુકાન પર વારંવાર આ રીતે બાયોમેટ્રિક નિષ્ફળ થવાથી કંટાળ્યા હો તો જરૂરથી તમે પણ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને રજિસ્ટ્રેશન જરૂરથી કરી લેજો. કારણ કે હાલમાં અમુક જ જગ્યાએ આ જે એપ્લિકેશન છે તે એક્ટિવ થઈ ચૂકી છે અને જો તે સફળ થશે તો ઓલ ગુજરાતમાં આ જે એપ્લિકેશન છે તે એક્ટિવ કરી દેવામાં આવશે. જેથી તમારે ભવિષ્યમાં પણ રજિસ્ટ્રેશન કરવાની જરૂર પડશે નહીં. અને અહીંયા તમને જેટલું પણ અનાજ આવ્યું છે, શું છે, કેટલું લીધું છે, દરેક વસ્તુ તમને SMS દ્વારા પણ તમને માહિતી આપવામાં આવશે. જેથી દરેક વસ્તુ હવે પારદર્શક બની જશે અને કોઈ પણ જાતનો અહીંયા સ્કેમ થવાની પ્રોબ્લેમ રહેશે નહીં. માહિતી તમને ઉપયોગી લાગી હોય તો જરૂરથી અમારા આ વિડીયોને લાઇક કરી લેજો. સાથે જ આ વિડીયોને વધુને વધુ લોકો સુધી જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ રાશન કાર્ડની દુકાન ઉપર લાઇનમાં ઊભા રહેવાથી બચી શકે અને આ રીતે તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને ડિજિટલ રૂપીઝ મેળવીને તમે રાશન કાર્ડની દુકાને અનાજ મેળવી શકો છો આસાનીથી. તમને રજિસ્ટ્રેશન કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી યોજનાઓ તેમજ ભરતીની માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ.